સૌ વિદ્યાર્થી મિત્રોને આપણી સ્કૂલના જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 1માં ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, એમાં લેક્ચર નંબર 11માં ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 10 આપણે પૂર્ણ કર્યો હતો અને હવે આપણે આજે 11મો લેક્ચર આપણે ચાલુ કરીશું. દાખલા નંબર 8 આપણો અધૂરો છે. ભાગીદારોનું નામ છે આભા અને બીના. હવે મેં છેલ્લે લેક્ચર નંબર 10માં ક્યાં સુધી વર્ક કર્યું હતું? તો કે લેણદારો મેં તમને લખાવી દીધા હતા, દેવી ઊંડી મેં તમને લખાવી દીધી હતી. પછી હું એમ કીધું હતું મેં તમને કે સ્ટાર હવાલાની વાત છે. જો સ્ટાર હવાલા છે ને, પાઘડી એ સ્ટાર હવાલો કહેવાય. જાહેરાત ઝુંબેશ કરતી જુઓ. હું છેલ્લે આપણે લેક્ચર નંબર 10નું થોડુંક રિવિઝન કરી દઉં, રિપીટ કરી દઉં કે જે સ્ટાર હવાલા હોય ને ફટાફટ તમારે દાખલો કરવો હોય તો કઈ રીતે આગળ વધવું સ્પીડથી. તો જુઓ, સ્ટાર હવાલા મિલકત લેણા બાજુ હોય એટલે તમારી કઈ સાઈડ કહેવાય? જમણી બાજુ. સાંભળજો બરાબર. મિલકત લેણા એટલે જમણી સાઈડ કહેવાય. જમણી બાજુ હોય ને જે વસ્તુ, એને તમારે ડાબી બાજુ નાખી દેવાની. અહીં જુઓ, આ ડાબી બાજુ આવી ગયા, મૂડી ખાતામાં ડાબી બાજુ લઈ લેવાનું. અને ડાબી બાજુ મૂડી દેવા બાજુ એટલે કઈ સાઈડ કહેવાય? એ ડાબી બાજુ કહેવાય. મૂડી દેવા બાજુ હોય ને એ ડાબી બાજુ, ડાબી બાજુ હોય ને એ મૂડી ખાતામાં જમણી બાજુ લખી નાખવાનું. આ મારી જમણી બાજુ છે તો મેં અહીં જો જમણી બાજુ લખી નાખ્યા. આવી રીતે તમારે ફટાફટ આગળ વધાય. મિલકત લેણા બાજુ હોય એ ઉધાર બાજુ જાય, એમ યાદ રાખવું તો રહી જશે. મૂડી દેવા બાજુ હોય એ અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ. પણ જાય મૂડી ખાતામાં જ. સ્ટાર વાળા એટલે એ મૂડી ખાતામાં જાય, એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ન જાય, રોકડ ખાતામાં ન જાય, કાકાશ્રયમાં ન જાય. ઓકે, હવે એ પૂરું થઈ ગયું. ત્યાંથી હવે હું આગળ વધારું છું દાખલો. તો કે મૂડી દેવા બાજુ બધું આવી ગયું છે, મિલકત લેણા બાજુ બધું આવી ગયું છે. હવે આપણે હવાલા જે નીચે આપ્યા છે ને 6, એમાં રાઉન્ડ હવાલા જે છે ને, આપણે એ રાઉન્ડ હવાલા આપણે લેવાના. રાઉન્ડ હવાલા એટલે સ્વતંત્ર હવાલા. સ્વતંત્ર હવાલા એટલે કે ટીક માર્ક કર્યા હોય નહીં. ટીક માર્ક કર્યા હોય એ તો આવી ગયા હોય, એ જો અહીંયા અસર પડી છે ને, ટીક માર્ક કર્યા હોય એની અસર આવી ગઈ હોય. હવે રાઉન્ડ હવાલામાં એક પહેલો હવાલો, એક 5મો હવાલો અને એક 6થો હવાલો, 3 હવાલા છે. તો પહેલો હવાલો છે ને, રૂસીલ 1 લાખ મૂડી તરીકે લાવશે. પહેલા આપણે એની આમ નોંધ થઈ ગઈ છે, આપણે એની ખતવણી કરીએ. તો 1 લાખ રૂપિયા ધંધામાં રોકડા આવે તો રોકડ એ મિલકત છે, મિલકત આવે તો ઉધાર થાય. આ રોકડ ખાતું આપણે જોયેલું છે. તો રોકડ ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ. અને શબ્દ શું લખવાના? તો કે રૂસીલ ખાતે. આ લખી નાખવાનું, રૂસીલના મૂડી ખાતે. રૂસીલ લાવ્યો એટલે રૂસીલના મૂડી ખાતે 1 લાખ રૂપિયા. તો રૂસીલનું મૂડી ખાતું ખોલ્યું છે? તો કે હા, આ મૂડી ખાતા છે જ આપણી પાસે. એમાં તમારે જમા બાજુ વહી જવાનું. શબ્દ શું લખવાના? એ ખાતાનું નામ રોકડ ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે લખી નાખવાનું. કેટલા લખવાના? તો કે રૂસીલના મૂડી ખાતામાં 1 લાખ લખી નાખવાનું. થઈ ગયું. 1 લાખ રૂપિયાની ઉધાર અસર છે, 1 લાખ રૂપિયાની જમા અસર છે. થઈ ગઈ ઉધાર જમા બે અસર. શબ્દ અહીંયા રૂસીલ આવે, અહીંયા રોકડ બેંક ખાતે આવે. પછી એમાં જ હજી પહેલો હવાલો, હવાલો નંબર 1 છે પણ એની અંદર પાછા 2 હવાલા ફીટ કર્યા છે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. આપણે આમનો તેની 2 કરી યાદ હોય તો. નવો ભાગીદાર રૂસીલ જ્યારે આવતો હોય ત્યારે પાઘડી પેટે 24,000, એમના ભાગની પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવે. તો રોકડ આવે છે આની જેમ જ. 1 લાખ રૂપિયા ધંધામાં રોકડા આવ્યા, એવી જ રીતે 24,000 ધંધામાં રોકડા આવે. રોકડ એ મિલકત છે તો આવે તો ઉધાર થાય. તો રોકડ ખાતામાં આપણે સીધી ઉધાર બાજુ ખતવણી કરી નાખવાની. વિગતમાં શબ્દ શું લખવાના? પાઘડીના પ્રીમિયમ ખાતે. કેમ કે નવો ભાગીદાર મૂડી પેટે જે રકમ લાવે એની ઉપરાંતની જે રકમ લાવે ને એને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. તો શબ્દ શું લખવાના? પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા લખવાના? તો કે 24,000. 24,000 લાવ્યો એટલે આપણે 24,000 લખી નાખવાના. હવે આમ નોંધ કઈ ટાઈપની હોય? રોકડ બેંક ખાતે ઉધાર 24,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. તો 24,000 ધંધામાં આવ્યા, એ ક્યાં નામ ઉપર આવ્યા? પાઘડીના પ્રીમિયમના નામ ઉપર આવ્યા. હવે પાઘડીનું પ્રીમિયમ જેવું આવે તો આપણને ખબર છે કે જૂના ભાગીદારો એને કયા પ્રમાણમાં વેચેલી? ત્યાગના પ્રમાણમાં વેચેલી. તો જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં વેચે તો ત્યાગનું પ્રમાણ જોશે. ત્યાગનું પ્રમાણ આપણે સૌથી પહેલા ગણતરી કરી લીધી છે. 2/1 પ્રમાણ આવ્યું છે. તો આપણે હવે 24,000 ને વેચી નાખીએ. આમનો દેવી હોય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા. તો શબ્દ અહીં લખું છું, પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે તમારે 24,000 ને 2/1 પ્રમાણમાં વેચવા છે. તો 24,000 ભાગ્યા તમારે 3 કરવા પડે. 2 + 1 એટલે 3.
એટલે આને 24,000 ભાગ્યા 3 કરશો એટલે 1/8,000 આવશે અને 2/16,000 એટલે અહીંયા તમારે 16,000 લખવા પડશે અને અહીંયા તમારે 8,000 લખવા પડશે. ફરી વખત અહીંયા હું લખી દઉં છું ત્યાગનું પ્રમાણ આપણે ક્યાંથી કાઢ્યું તો કે ત્યાગનું પ્રમાણ આપણે સૌથી પહેલા ગણતરી કરવી પડી હતી આપણે, કેમ કે દાખલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું હતું તો આપણને ત્યાગનું પ્રમાણ પણ એ જ મળ્યું. જે જૂનું પ્રમાણ છે ને એ જ આપણને ત્યાગનું પ્રમાણ મળેલું છે. જોગનું જોગ એવું થયું છે તો આ 2/1 નું પ્રમાણ કહેવાય. 16/8 એટલે 2/1 બેનો પાછો સરવાળો કરો એટલે 24,000 થઈ જાવ છે. 16 ને 8 24. તો આ પાઘડીની અસર આવી ગઈ છે. આ રોકડા આવ્યા ઈ છે અને આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોએ વેચી લીધું એ છે ત્યાગના પ્રમાણ. બંને ત્યાગ કર્યો હતો એટલે બંનેને પાઘડી મળવા પાત્ર થાય છે. હવે એ પૂરું થઈ જાય પછી છઠ્ઠો હવાલો ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ. પાંચમો હવાલો નહીં ચૂકવેલ વીજળી બિલ ₹1100 ની જોગવાઈ કરવાની. પાંચમા હવાલામાં સ્ટાર રાઉન્ડ મારેલો છે અને સ્વતંત્ર હવાલો તો ₹1100 ની સીધી બે અસર આપી. આમ નોંધ થઈ ગઈ છે, હવે સીધી બે અસર આપી. તો એમ કહે છે કે વીજળી બિલ ₹1100 ની જોગવાઈ કરવી. તો એનો અર્થ એમ થાય જોગવાઈ કરવી એટલે નફો ઘટે પહેલી દ્રષ્ટિએ, એટલે ખરાબ બાબત કહેવાય. ખરાબ બાબત હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવવું પડશે અને એ જોગવાઈ કરવાથી દેવું વધશે. તો દેવું વધે, દોફોર દેવાના, તો તમારે મૂડી દેવા બાજુ પણ અસર આપવી પડે. તો આપણે બે જગ્યાએ અસર આપી દઈએ. તો અહીં લખી નાખું ચૂકવવા બાકી વીજળી ખર્ચ કેટલો, તો કે હવાલામાં હોય ને એટલો. હવાલામાં કેટલો આપ્યો છે ₹1100. તો અહીં લખાય ચૂકવવા બાકી વીજળી ખર્ચ. વીજળી બિલ ને વીજળી ખર્ચ લખાશે. બિલ શબ્દ નથી વપરાતો પણ ખર્ચ. આ દેવું થાય છે. દેવું થાય એટલે મૂડી દેવા બાજુ લખાય. અને બીજી અસર ક્યાં આવે તો કે હવે એ ખરાબ બાબત છે. દેવામાં શું થશે? વધારો થશે. દેવામાં વધારો થાય તો ખરાબ બાબત કહેવાય. ખરાબ બાબત હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. તો અહીં લખાય ચૂકવવા બાકી વીજળી ખર્ચ ખાતે કેટલા? ₹1100. તો આ 1100 ની બે અસર આવી ગઈ. એટલે ટૂંકમાં હવાલા નંબર 5 આપણે જે રાઉન્ડ કર્યો તેની બે અસર સીધી આવી ગઈ કે આપણે ટીક માર્ક કરવાના નહોતા. હવાલા નંબર 6 ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2/1/2 છે. એને ક્યાંય આપણે જરૂર નથી. એને તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે કામ લાગે. અત્યારે હવે એની જરૂર નથી. ટૂંકમાં આમાં ક્યાંય અસર આવે નહીં. બસ એ બે જ હવાલાની આપણે અસર આપવાની બાકી હતી. તો હવે બધું જ કામ પૂરું થઈ જાય. આપણે કેવી રીતે કામ કર્યું તો કે આપણે 3 પાર્ટમાં કામ કર્યું હોય. જો પહેલા આપણે જરૂરી બાકી બધી ગોઠવી દીધી હોય, પછી હવાલા પાકા સરવૈયાના ક્રમમાં આપણે એક વસ્તુ લેતા ગયા હોય, ભેગા હવાલા લેતા ગયા હોય, પછી આપણે સ્ટાર હવાલા લીધા હોય. સ્ટાર હવાલા એટલે ભાગીદારોના મૂડી ખાતામાં કાં ઉધાર કરવાના અને કાં જમા કરવાના, એટલું જ કરવાનું તમારે. મૂડી દેવા બાજુ હોય એટલે ડાબી બાજુ હોય જમણી બાજુ, જમણી બાજુ હોય ડાબી બાજુ વહી જાય. પછી આપણે રાઉન્ડ હવાલા લીધા. રાઉન્ડ હવાલા આપણા 2 જ હતા, એ કમ્પ્લીટ થઈ જાય એટલે કાંઈ બાકી રહેતું નથી. આમાં આપણે જે ખતવણી કરવાની તે થઈ ગઈ છે. તો હવે તમારે શું કરવાનું? ખાતા બંધ કરવાના છે. પુનઃમૂલ્ય મેં નંબર આપ્યા ને એ પ્રમાણે જ તમારે બંધ કરવાના. પહેલા તમારે 1 નંબર એટલે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. બંધ કરીને એનો નફો કે નુકસાન યાને કે જમા બાકી કે ઉધાર બાકી ક્યાં લઈ જવાની? ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જવાનું. નફો હોય તો મૂડી ખાતામાં જમા બાજુ, કેમ? ભાગીદારોની મૂડી વધે. અને ખોટ હોય તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ, કેમ કે એમાં એની મૂડી ઘટે. મૂડી વધે એવા વ્યવહારો મૂડી ખાતામાં જમા લખાય અને મૂડી ઘટે એમ હોય તો મૂડી ખાતામાં ઉધાર લખાય. તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. તો જુઓ પુનઃમૂલ્યાંકન ખાતામાં તમને કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે તો કે જમા બાજુ 17,000 છે, બરોબર. તો ઉધાર બાજુ ખાલી કેટલા છે જુઓ. આનો ત્રણેયનો સરવાળો કહું કરી દો. 8 ને 1 9,500 સરવાળો થાય. ઉધાર બાજુનો ટોટલ 9,500 થાય છે. જમા બાજુનો સરવાળો 17,000 એટલે જમા બાજુ વધારે છે. એટલે જમા બાજુ હું લખી અને ઉધાર બાજુ આપણો ઉપાડીને મૂકી દો અહીંયા. આ 17,000 એટલે બે બાજુનો સરવાળો તમને સરખો દેખાશે. હવે તફાવત કઈ બાજુ આવે તો કે તફાવત ડિફરન્સ ઉધાર બાજુ આવે. જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત હંમેશા ઉધાર બાજુ આવે અને જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત જમા બાજુ આવે. હવે તફાવત કેટલો પડશે તો કે આપણે તફાવત કાઢીએ. 4 ને 5, 5 ને 5, 10 ની 0, વિદ્યા પડી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 7 17 એટલે ₹7500 તફાવત આવે. તમે 7500 હવે સરવાળામાં લેશો ને, આ 1 2 3 4 આંકડાનો એટલે સરવાળો 17,000 હવે થઈ જશે. તો આ જમા બાકી નીકળી કહેવાય. શું કહેવાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકીને નફો કહેવાય. અને નફો ક્યાં લઈ જવાનો હોય? ભાગીદારના મૂડી ખાતે. અને મૂડીમાં શું થાય? અપ એટલે વધારો થાય. તો તમારે અહીંયા લખવાનું ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારોના
મૂડી ખાતે શું તો કે નફો. આ લખવાનું જૂના ભાગીદારને મળશે આભા અને બીના. જૂના ભાગીદારો અને જૂનું પ્રમાણ એટલું તમારે યાદ રાખવાનું. કેમ? પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કયા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? બોલો બધાય. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. શા માટે? કેમ કે જે આ નફો આવ્યો છે એ નવા ભાગીદારના પ્રવેશ પહેલાની અસરનો હોવાથી, સાંભળજો બરાબર, નવા ભાગીદારના પ્રવેશ પહેલાનો નફો હોવાથી માત્ર ને માત્ર જૂના ભાગીદારો વચ્ચે જ નફો વેચાશે. નવા ભાગીદાર ઋષિને એમાં ભાગ મળશે નહીં. હવે કયા પ્રમાણમાં વેચશો? તો કે જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ તમને આપ્યું છે 2:1. તો કે 7500 ભાગ્યા તમારે 3 કરવાના. એટલે 7500 ભાગ્યા 3 કરશો એટલે 1/2500 આવશે, 2/5000 આવશે. અહીંયા 5000 અને અહીંયા 2500. એ બેનો તમે સરવાળો કરશો એટલે કેટલા થઈ જશે? 7500. નફો છે. નફો વેચવાથી ભાગીદારોની મૂડી અપ થાય, વધે. તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. તો અહીં જમા બાજુ લખી નાખવાના. શબ્દ શું લખવાના? તો કે પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે શેના? તો કે નફો. તો કે પહેલા ભાગીદારને 5000 આપો, બીજા ભાગીદારને 2500 આપો. તો જૂના ભાગીદારો વચ્ચે ખાલી આપણે વેચી દેવાના. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી દઈએ. અને મૂડી ખાતા બંધ કરી જો એની જગ્યા ઉપર પાકા સરવૈયામાં એની જગ્યા ઉપર આપણે ગોઠવી દેવાના. તો સૌથી પહેલા તમારે આભાનું મૂડી ખાતું બંધ કરીએ આપણે. અને ત્રણેયનો જમા બાજુ સરવાળો વધારે હશે. શા માટે? કે મૂડી ખાતામાં હંમેશા મૂડી ખાતાની બાકી હંમેશા જમા જ નીકળતી હોય છે. તો તમારે ત્રણેયનો જમા બાજુ સરવાળો વધારે. તો પહેલો આંકડો 80000 આપણે જોઈએ. 80000 પછી 15000 પછી 16 ને 17 17 ને 5 22000. સરવાળો કેટલો થાય? 1,17,000 સરવાળો થશે. એ સરવાળો કેટલો થશે? 1,17,000. એ ઉપાડી તમારે ઉધાર બાજુ મૂકવાનો છે. ઉધાર બાજુ મૂક્યા પછી તફાવત તમને મળશે. આ જગ્યાએ અહીંયા એક તફાવત મળશે, અહીંયા પણ તફાવત મળશે અને આ જગ્યાએ પણ તફાવત મળશે. તો હવે 1,17,000 માંથી તમારે બાદ કેટલા કરવાના? તો કે 12 ને 4 16,000 બાદ કરવાના છે. તો 16,000 બાદ કરશો એટલે તફાવત આવશે 1,01,000. અહીંયા 1,01,000 લખવાનું. વિગતમાં લખી નાખવાનું બાકી આગળ લઈ ગયા. એટલે આખરની ભોપરની સિલક આખરની મૂડી ખાતાની બાકી કહેવાય. ક્યાં લઈ જશો? પાકા સરવૈયામાં. ક્યાં લઈ જશો? કે મૂડી દેવા બાજુ. અહીંથી લઈને અહીંયા આપણે મૂકવાના છે 1,01,000. આભાની બાકી નીકળી 1,01,000. હવે બીજા ભાગીદાર છે બીના. બીનાનો જુઓ જમા બાજુનો સરવાળો વધારે થશે. ઉધાર બાજુ તો ખાલી એને કેટલા છે? 8,000. જમા બાજુ વધારે છે. આપણે જમા બાજુનો સરવાળો કરીએ. 60 ને 6 બીજા 66,000 રૂપિયા છે અત્યારે. પ્લસ 1500 એટલે 2,000. 8 ને 2 10. 10 ને 2 12,500. તો 12,500 હું એડ કરું છું એટલે સરવાળો આવશે 78,500. અહીંયા 78,500 આવશે. તો અહીંયા તમારે 78,500 લખવાના. ત્યાંથી ઉપાડી અને ઉધાર બાજુ લખી નાખવાના. હવે એમાંથી તમારે બાદ કેટલા કરવાના? તો કે ખાલી 8,000. આમાંથી તમે 8,000 બાદ કરશો ને એટલે તફાવત આવશે 70,500. હવે આ ત્રણેય આંકડાનો તમે સરવાળો કરશો એટલે 78,500 થઈ જશે. હવે એના પછીના ભાગીદાર ઋષિ. ઋષિનો જુઓ જમા બાજુ 1,00,000 છે, ઉધાર બાજુ તો કઈ છે જ નહીં. તો તમારે જમા બાજુ અહીંયા 1,00,000 પહેલા સરવાળો કરવાનો. આ 1,00,000 રૂપિયા ત્યાંથી ઉપાડી તમારે ઉધાર બાજુ લખી નાખવાના. હવે અહીં કાંઈ છે નહીં એટલે જેટલો કુલ સરવાળો આવ્યો હોય ને એટલો જ એનો તફાવત આવશે. તો તફાવત કેટલો આવ્યો ઋષિનો? તો કે 1,00,000. બીનાનો કેટલો આવ્યો? તો કે 70,500. એ ત્રણેય આંકડા આમ આડા આંકડા છે ને એને તમારે ઊભા આંકડા લખી નાખવાના અને પછી સરવાળો કરીને મૂકવાનો. તો જુઓ આભાની મૂડી કેટલી? 1,01,000 આપણે લખી. પછી બીનાની મૂડી કેટલી આવશે? તો કે 70,500. પછી ઋષિની મૂડી કેટલી આવશે? તો કે 1,00,000. હવે ત્રણેયનો સરવાળો કરવા. આને કહેવાય નવી પેઢીની પ્રવેશ બાદની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડી. તો કે સરવાળો આપણે કરી નાખીએ. સરવાળો આવશે 1,02 70 2 71,000 2,71,500 આવશે. આ નવી પેઢીની કુલ મૂડી. એમાં આભા પ્લસ બીના પ્લસ ઋષિ ત્રણેયની મૂડી હોય. એમાં
2,71,000 ત્રણેયની મૂડી આવી ગઈ. હજી આ દાખલો અધૂરો છે. જ્યાં સુધી તમે રોકડ બેંક ખાતું બંધ નહીં કરો, ક્લોઝ નહીં કરો, આ જગ્યાએ પર રકમ નહીં મૂકો અને આખરની રોકડ સિલક, ત્યાં સુધી આ તમારું પાકું સરવૈયું મળશે નહીં. બંને બાજુનો સરવાળો સરખો જ થવો જોઈએ પ્રવેશ બાદ. હવે રોકડ બેંક ખાતું આપણે બંધ કરી નાખીએ, એ ત્રીજા નંબરનું ખાતું છે. જો પહેલા નંબરનું ખાતું બંધ કરી બીજા નંબર ઉપર લઈ ગયા, એ આપણે જવા દીધા પાકા સરવૈયું મૂડી દેવા બાજુ એની જગ્યાઓ. હવે ત્રીજા નંબરનું ખાતું બંધ કરીને અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જવા દે, તો અહીંયા તમારે આખરની રોકડ સિલક મૂકવાની થાય છે. એ રોકડ સિલક ક્યાંથી મળે? તો કે રોકડ બેંક ખાતા બંધ કરો તો રોકડ બેંક ખાતાનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. કેમ? રોકડ આવે એના કરતા વધારે જઈ જ ન શકે, એટલે ઉધાર બાજુ રકમ વધારે હશે, જમા બાજુ ઓછી હોય. જમા બાજુ તો કાંઈ છે જ નહીં અત્યારે. તો ઉધાર બાજુ કેટલા? તો કે 1,24,000. 1,24,000 ને 2 26, એટલે 1,26,000 રૂપિયા ઉધાર બાજુથી લઈને અને જમા બાજુ મૂકવાના. અને અહીંયા લખવાના 1,26,000, અહીંયા લખવાનું 1,26,000. એને હું રાઉન્ડ મારી દઉં છું, તમે બોક્સમાં લખશો તોય ચાલશે. એને શું કહેવાય? આખરની રોકડ સિલક. એટલે આખરની રોકડ સિલકને બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશો? તો કે પાકા સરવૈયામાં. ક્યાં લઈ જાય? તો કે મિલકત લેણા બાજુ. તો અહીંયા જુઓ જમા છે, તો જમા હોય ને ખાતું ટ્રાન્સફર થાય ને એટલે એની વિરુદ્ધમાં ક્રોસમાં જાય. ક્રોસમાં એટલે મિલકત લેણા. મિલકત લેણા એટલે કઈ સાઈડ કહેવાય? ઉધાર સાઈડ કહેવાય. અને મૂડી દેવા એટલે કઈ સાઈડ કહેવાય? જમા સાઈડ. તો અહીં જમા બાજુ ડિફરન્સ આવ્યો, તો તમારે અહીંયા ઉધાર બાજુ મૂકવાનું, અથવા આની ઉધાર બાકી નીકળી કહેવાય. રોકડ ખાતાની આ ઉધાર બાકી, કેમ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો અહીંની જગ્યા ઉપર ખાલી તમારે હવે મૂકી દેવાના છે 1,26,000 રૂપિયા આખરની રોકડ સિલક અહીંથી લઈ અને આ જગ્યા ઉપર તમારે અહીં મૂકવાના છે. હવે બીજું કાંઈ બાકી રહેતું નથી. ત્રણેય ખાતા બંધ થઈ ગયા. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું. હવે એક જ બાકી છે આપણું પાકું સરવૈયું. એ પત્રક છે. પત્રકનો બંને બાજુનો સરવાળો ઇક્વલ જ થવો જોઈએ, તો આ દાખલો ગાણિતિક દ્રષ્ટિએ સાચો ગણાશે. તો આપણે સરવાળો કરી નાખીએ. પહેલા મૂડી દેવા બાજુ હું સરવાળો કરું છું. 2,71,500 પ્લસ 28 ને 12 40,000, 40 ને 41,100, સરવાળો આવશે 3,12,600. અહીં લખું છું 3,12,600. ફરી વખત આપણે કરી લઈએ. એકો એક આંકડો 2,71,500 પ્લસ 28,000 પ્લસ 12,000 પ્લસ 1,100, એટલે સરવાળો આવે 3,12,600. હવે એટલો જ સરવાળો તમારે આટલા આંકડાનો અહીંયા રકમ સરવાળો થયો જ જવો જોઈએ. તો અહીંયા લખું છું પહેલા 89,000 આવશે, પછી 32,000 આવશે, પછી 36,000 આવશે, પછી 21,600 આવશે, પછી 8,000 આવશે, પછી 1,26,000. તો હવે તમે સરવાળો કરો એટલે 3,12,600 આવી જાય છે. એટલે બે બાજુ બંને બોથ સાઈડ સરવાળો ટોટલ ઇક્વલ થઈ જાય છે. આ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુનો સરવાળો તમે જુઓ સરખો થઈ જાય છે. હવે બંને બાજુનો સરવાળો સરખો થાય, બોથ સાઈડ ઇક્વલ થાય એટલે સમજી લેવાનું ગાણિતિક દ્રષ્ટિએ તમારો દાખલો આ સાચો છે. આ 8 માર્કનો દાખલો ગણાય. આ માર્ચ 2018 પૂછાયેલો દાખલો છે. માર્ચ 2018 ની અંદર આપણે જ્યારે નવો સિલેબસ આવ્યો ત્યારે આપણે પહેલી જ વખત નવું પેપર આવ્યું ત્યારે પહેલો દાખલો આ બેઠો દાખલો માર્ચ 2018 માં આવ્યો હતો. આપણે તમારી પાસે પેપર હોય તો તમે જોઈ શકશો. આ બોર્ડમાં પૂછાયેલો દાખલો આપણે બોર્ડ ઉપર ગણાઈ ગયો છે, જે તમારી ફેસબુકમાં તમારે ઉતારવાનો. આની પીડીએફ તમને મળી જશે. આખો દાખલો ગણેલો મળશે તમને. પહેલા તમારે વિડીયો સાંભળવાનો છે બરાબર, અને પછી તમારે તમારી રીતે દાખલો ગણવાનો હોય. એ ગણેલો દાખલો તમને મળી જશે. હવે આની પહેલા આપણે જરૂરી ગણતરી કરી હતી. આપણે દાખલા ચાલુ કર્યો ને લેક્ચર નંબર 10 માં ત્યારે ગણતરી કરવી જરૂરી. બધી ગણતરી જવાબના ભાગ રૂપે ગણાશે, એ જે પાર્ટ ઓફ યોર આન્સર. હવે છેલ્લે આ દાખલા નંબર 8 આભાર વિનાવાળો દાખલો, એના જેવું ઉદાહરણ એક્ઝેક્ટલી તમને 22નું ઉદાહરણ હોમવર્કમાં આવશે. તો તમારે HW માં શું કરવાનું છે? તો કે HW માં તમારે ઉદાહરણ 22 કરવાનું છે. પેજ નંબર 182 ઉપર છે. આમાં આ તમારે હોમવર્કમાં કરવાનું. પેજ નંબર 182 એમાં નામ છે ભવ્ય અને શ્લોક, અને નવો ભાગીદાર આયુષ છે. હવે તમારે
એના દાખલા નંબર 8 પર લેવાનો, પછી ઉદાહરણ 22 ફેરબુકમાં, બે ફેરબુકમાં જ ઉતારવાના, ડાયરેક્ટ ફેરબુક ઉદાહરણ અને સ્વાધ્યાય. જેવો તમે દાખલા નંબર 8 કર્યો છે એમાં સૌથી પહેલા આપણે ગણતરી કરી, તો તમારે ત્યાં ગણતરી કરવાની થશે ત્યાગના પ્રમાણે. પછી શું કરવાનું થશે? આમનોંધ લખવાનું થશે. મેં આમનોંધ કરાવી હતી, અહીંયા પેર આમનોંધ થાય છે. એક છેલ્લી આમનોંધ તમે આ કરી નાખજો. 75 વાળી આમનોંધની મેં જગ્યા રખાવી છે. આપણે લેક્ચર નંબર 10 ની વાત કરું છું, એમાં મેં આમનોંધ લખી હતી, 12 આમનોંધ લખી હતી. તમારે 13મી આમનોંધની જગ્યા રાખી હતી, યાદ હોય તો. આમનોંધ કઈ ટાઈપની થશે? તો કે જુઓ, આ 7500 રૂપિયા ક્યાં ખાતામાં છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતા. કઈ બાજુ છે? ઉધાર બાજુ. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 7500, તે આભાના મૂડી ખાતે જમા 5000, તે વિનાના મૂડી ખાતે જમા 5000. છેલ્લી આમનોંધ તમારે કરવાની છે. કેટલામા નંબરની? આ 13મા નંબરની આમનોંધ કરવાની ફરજિયાત. અને જેની આમનોંધ તમારી 13મી થઈ જાય એટલે તરત જ તમે આમનોંધનો સરવાળો કરી નાખજો, એટલે ત્યારે તમારી આમનોંધ પૂરી થશે, એ સિવાય નહીં થાય. એવી જ રીતે તમારે ઉદાહરણ 22માં બધી આમનોંધ કરવાની છે. એમાં પણ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાની આમનોંધ લખવાની જ છે. અને ત્યાર પછી જરૂરી ખાતા, આ જરૂરી ખાતા જેવી રીતે દોર્યા ને એવી જ રીતે ત્યાં તમારે જરૂરી ખાતા દોરવાના છે. અને એમાં પણ બે બાજુનો સરવાળો સરખો થઈ જશે. ભવ્ય અને શ્લોક વાળા ભાગીદારો છે જૂના, નવો ભાગીદાર આયુષ એમાં આવે છે. તો આપણા દાખલા એવી રીતે આવે. જો દાખલા નંબર 8માં ઉદાહરણ સામે 22 આવ્યું, પછી દાખલા નંબર 9માં એવી રીતે ઉદાહરણ 23 આવશે. એમ તમને આવતા જશે એક પછી એક. એવી રીતે સેટ કર્યા છે દાખલા. 8 થી 20 સુધી દાખલા છે, અને ઉદાહરણમાં 22 થી 30 સુધી ઉદાહરણ. આવી રીતે પ્રવેશનું ચક્ર તૈયાર કર્યું છે. તો આવો આ તમને આવડી જશે. એટલે આવી જ રીતે ચેપ્ટર નંબર 6 તમને નિવૃત્તિનું ચેપ્ટર આવડી જશે. એમાં આટલી જ વસ્તુ તમારે તૈયાર કરવાની છે, વિશેષ કંઈ છે જ નહીં. એકદમ ફાસ્ટ ઈઝી છે. હવે આજે આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ દાખલા નંબર 8 પૂરા કર્યા પછી દાખલા નંબર 9 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 9 પેજ નંબર 208 અને 209 ઉપર રકમ એની પૂરી થાય છે. તો જુઓ, દાખલા નંબર 9 હું રકમ વાંચું છું, રીડ કરું છું, તમે શાંતિથી સાંભળો અને પેન્સિલ ભેગી જ રાખવાની છે. આસ્થા અને આહાના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/97 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. તો પાકું સર્વે એમાં મૂડી દેવા બાજુ જુઓ, મૂડી આસ્થાની મૂડી 76,000 અને આહાનાની મૂડી 48,400, ટોટલ થશે 1,24,400. કામદાર વળતર ભંડોળ ન્યા સ્ટાર કરી લ્યો. રોકાણ વધઘટ ભંડોળ ન્યા સ્ટાર કરી લ્યો. શા માટે સ્ટાર કરવાના? તો કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની વસ્તુ. પ્રોવિડન્ટ ફંડ ન્યા લખો પેન્સિલથી. ભવિષ્ય નિધિ, પ્રોવિડન્ટ ફંડનું બીજું નામ ભવિષ્ય નિધિ છે. કાલખાદ અનામત, જો કાલખાદ અનામત સામાન્ય રીતે દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવતા હોય છે મિલકત લેણા બાજુ, અને દેવાદારમાંથી જો બાદ ન થાય તો મૂડી દેવા બાજુ પણ દર્શાવી શકાય છે. નવા સિલેબસ મુજબ આવું થયું. લેણદારો અને દેવી મૂડી. મિલકત લેણા બાજુ પાઘડી, જો પાઘડી છે ને પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ આવે ને તો એને જૂની પાઘડી કહેવાય. એટલે અહીંયા તમે સ્ટાર કરી લ્યો, અહીંયા લખી લ્યો જૂની પાઘડી. જમીન મકાન 40,000, યંત્રો 32,000, રોકાણો 20,000, દેવાદારો, સ્ટોક, રોકડ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું. જાહેરાત ઝુંબેશ ખર્ચને સ્ટાર કરી લ્યો. શા માટે? વચ્ચે આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ જૂના ભાગીદારોના મૂડી ખાતે આપણે ઉધાર બાજુ લખવાના હોય. પછી નફા નુકસાન ખાતું, જો મિલકત લેણા બાજુ હોય તો એકત્રિત ખોટ કહેવાય, લખો ત્યાં પેન્સિલથી લખી લેજો. નફા નુકસાન ખાતું ત્યાં લખ્યું, ત્યાં નીચે લખો એકત્રિત ખોટ. એકત્રિત ખોટ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની હોય. સરવાળો બે બાજુ 1,63,200. હવે પેજ નંબર 208 ઉપર આવો. 1/4/2017 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી અને પ્રવેશની શરતો નીચે મુજબ છે. જુઓ, તમને પ્રવેશ એવો શબ્દ લખ્યો એટલે સમજી લેવાનું આ પ્રવેશનો દાખલો થઈ ગયો. પછી ન્યાય એમ લખાઈને આવશે કે નિવૃત્તિ લીધી એટલે સમજી લેવાનું આના પછીનું ચેપ્ટર નિવૃત્તિનું ચેપ્ટર આવી ગયું. તો કઈ તારીખે પ્રવેશ આપ્યો? તો કે 1/4/17 ના રોજ. તો આપણે 1/4/17 ના રોજનું નવું પાકું સર્વે બનાવવાનું. હવે કયા ભાગીદાર? નવો ભાગીદાર કોણ છે? તો કે સોનું. તો સોનું જો નવો ભાગીદાર હોય તો જૂના ભાગીદારો કોણ ગણાય? તો કે જૂના ભાગીદારો આસ્થા અને આહના ગણાશે. પેલો હવાલો, સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે. તો હવે તમે એને રાઉન્ડ હવાલો એટલે કે તમે એને સ્વતંત્ર હવાલો આપણે કહેશું, એને ટીક માર્ક કરવા જવા નથી, ખાલી રાઉન્ડ મારી દો. જો સોનું મૂડી તરીકે 80,000 લાવશે અને પાઘડી પેટે પ્રીમિયમ પેટે 7200 રૂપિયા રોકડા લાવશે, એને ખાલી રાઉન્ડ કરવી. બીજો હવાલો, નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 નક્કી કરવામાં આવ્યું, એને પણ તમે રાઉન્ડ મારી દો, એને ટીક માર્ક કરવા જવાના નથી. નંબર 3, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું, તો એને પણ તમે રાઉન્ડ મારી દો, એને પણ ટીક માર્ક કરવા જવાના નથી. ચોથો હવાલો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. જો કામદાર વળતર
છે ને એ મૂડી દેવા બાજુ દેખાય છે, મૂડીની નીચે લખ્યું જો 48 રૂપિયા, એને તમે 4 નંબર આપો. કામદાર વળતરને 4 નંબર આપી દો. મૂડી દેવા બાજુ મૂડીની નીચે લખ્યું છે કામદાર વળતર ભંડોળ, એને 4 નંબર આપો. નંબર 5 રોકાણો રૂપિયા 69,200 માં આહના લઈ જશે. તો રોકાણો જો અત્યારે રોકાણો મિલકત લેણા બાજુ દેખાય છે 20,000 રૂપિયા, 32,000 ની નીચે લખ્યું છે યંત્રો, પછી લખ્યું છે રોકાણો. રોકાણોને તમે 5 નંબર આપી દો. તો રોકાણોનો જો નિકાલ કરી નાખવાનો છે, ભાગીદાર લઈ જાય છે, આહના ભાગીદાર લઈ જાય છે. પછી નંબર 6 રોકાણો પર મળવા બાકી વ્યાજ રૂપિયા 2400 ની નોંધેલ નથી. તો એને ખાલી તમે રાઉન્ડ કરી નાખો, સ્વતંત્ર હવાલો, એને ક્યાંય નોંધ કરવા જવાનું છે નહીં, કેમ કે મળવા બાકી ને ચૂકવા બાકી એ સ્વતંત્ર હવાલા કહેવાય છે, ડાયરેક્ટ એની બે અસર આપણે આપવાની હોય છે. નંબર 7 લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. તો લેણદારો જો મૂડી દેવા બાજુ લેણદારો દેખાય છે 12,000 અને દેવી ઊંડી દેખાય છે 6,000. તમારે એને બે 7 નંબર આપી દેવાના, લેણદારોને 7 નંબર અને દેવી ઊંડીને 7 નંબર આપી દેવાના. હવાલો એક જ છે 7નો, પણ આપણે એને બે જગ્યાઓ ઉપર ટીક માર્ક કરશું, લેણદારોને 7 નંબર, દેવી ઊંડીને 7 નંબર. નંબર 8 જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આ થોડોક વિચિત્ર હવાલો છે, આ ઊંધો હવાલો છે. તમે જમીન મકાનને 8 નંબર આપી દો, મિલકત લેણા બાજુ જુઓ 40,000 છે ને, એને 8 નંબર આપી દો. પાઘડી પછી લખ્યું છે બીજા નંબર ઉપર જમીન મકાન, એને તમે 8 નંબર આપી દો. નંબર 9 ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. તો એને ખાલી રાઉન્ડ મારી દો, એને કઈ ટીક માર્ક કરવા જવાના નથી, એટલા માટે કે સીધી એની બે અસર આપણે આપી દઈશું. ત્યાં પેન્શનથી લખી દો આવતા વર્ષે લઈ જવાના, એનો અર્થ એમ થાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? આવતા વર્ષ ખાતે લઈ જવા એટલે અચૂ વિપરી. આપણે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવતું. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો. ફરી વખત રાઉન્ડ હવાલા નંબર 9 ને ખાલી રાઉન્ડ કરજો સ્વતંત્ર હવાલા તરીકે. જરૂરી ખાતા બનાવવાના છે અને પ્રવેશ બાદનું તમારે પાકું સર્વે બનાવવાનું છે. આટલી અહીંયા એની રકમ પૂરી થઈ ગઈ. હવે તમારે આમાં આમનું લખવાનું નથી. 8 માર્કનો દાખલો આવશે વાર્ષિક પરીક્ષામાં બોર્ડની અંદર, તો તમારે એમાં મોસ્ટ ઓફ ખાતા દોરવાના હોય છે. 4 ખાતા દોરવાના હોય જરૂરી ખાતામાં: પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે. હવે તમારે ખાતા તો દોરી નાખીએ, પછી આપણે ખતવણી કરવા જઈએ, ત્યાં પાઘડીનો હવાલો આવે છે. પાઘડીનો તમારે હવાલો પાડવા માટે કમ્પલસરી દરેક દાખલાની અંદર ત્યાગના પ્રમાણની જરૂર પડશે. તો પાઘડીનો હવાલો દરેક, મેં પહેલા શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે દરેક દાખલામાં પાઘડીનો હવાલો આવ્યા વગર રહેશે જ નહીં, કેમ કે જૂના ભાગીદારો ત્યાગ કર્યો છે, ત્યાગના બદલામાં વળતર પાઘડી લેવી જ પડે. તો પાઘડી નવો ભાગીદાર આપશે જૂના ભાગીદારને, તો ત્યાગના પ્રમાણની જરૂર પડશે. તો ત્યાગનું પ્રમાણ દાખલામાં આપી જ દેશે એ લોકો, ન આપે તો ત્યાગ આપવો પડશે, નફા નુકસાનનું નવું પ્રમાણ આપવું પડશે. આ કાંઈક ઓપ્શન તમને મળશે. તો અને આપશે જ નહીં. તો 4 માંથી શું કરે છે જોઈ લેવાનું. જો આપે જ નહીં તો તમારે સમજી લેવાનું જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. કોઈ વસ્તુ તમને આપે નહીં, માત્ર જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને કઈ શરતે પ્રવેશ આપીએ. જો આટલી જ વસ્તુ આપતા હોય તો તમારે શું કરવાનું? જૂના ભાગીદારોનું જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ ગણી લેવાનું. પણ દાખલામાં હવાલા નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. દાખલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ જ્યારે આપે તો મેં બોર્ડ ઉપર લખ્યું છે, શરૂઆત થઈ જશે. જ્યારે દાખલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે જ. આપણે ચોથા ચેપ્ટરમાં ત્યાગનું સૂત્ર સમજી ગયા કે ત્યાગનું સૂત્ર ઉપરથી ને તમારે પહેલા ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ મળશે તમને. તો હવે પહેલા ત્યાગના પ્રમાણની ગણતરી, જરૂરી ગણતરી આપણે ચાલુ કરવી પડશે. ત્યાગનું સૂત્ર મૂકવું પડશે. બોલો બધા ત્યાગનું સૂત્ર. તો કે ત્યાગનું સૂત્ર તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરશો એટલે દાખલામાં જૂનો ભાગ જોશે. તો દાખલામાં તમને ક્યાંય જૂનો ભાગ જોવા મળ્યો? પેજ નંબર 208 ઉપર તમે જુઓ, આપણે પાકા સર્વે પર લીટી વાંચી, એમાં ક્યાંય જોવા તો મળ્યું જ નહીં. તો દાખલામાં જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ ન આપે, મેં અહીં લખ્યું જુઓ, આ દાખલા નંબર 9 પેજ નંબર 208 209 જૂના ભાગીદારો આસ્થા અને આહના, અહીં 1:1 લખી નાખ્યું જૂનું પ્રમાણ, પણ કાઉન્સમાં લખ્યું વાંચો બરાબર. આપેલું નથી એટલે જૂનું પ્રમાણ તમને આપ્યું જ નથી. તો જૂનું પ્રમાણ ન આપે તો તમારે સરખે વિશે ગણી લેવાનું છે. એટલે 1:1 2 ભાગીદારો એટલે 2 આંકડા લખી નાખવાના. એટલે જૂનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે 1:1 લઈ લેવાનું. તો જુઓ અહીંયા આ 3 ના નામ લખવાના. પહેલા આસ્થા, જેમ આહના, જેમ સોમ. મેં તમને પહેલા 8મા દાખલામાં કીધું છે કે નવા ભાગીદારનું નામ છે ને છેલ્લે જ રાખવાનું, પહેલા નહીં રાખવાનું. પહેલા 2 જૂના ભાગીદારને જ રાખવાના, પછી છેલ્લા નંબર ઉપર સોનું.
અને મૂડી ખાતા દોરો ત્યારે તમારે સોનું નામ નવા ભાગીદાર નામ છેલ્લે જ રાખવાનું. આ જ રીતે મેં લખ્યા એ જ રીતે તમારે મૂડી ખાતામાં નામ લખવાના બે બાજુ. હવે જૂનો ભાગ તો કે આસ્થા અને આહનાનો 1:1 બરાબર 1 + 1 = 2. અહીંયા મેં તમને કીધું કે પાતળી ભેદરેખા છે, ધ્યાન રાખજો. ચોથા ચેપ્ટર અને પાંચમા ચેપ્ટરમાં કેટલો ફેર આવે અહીંયા તમારે ગેસ કરવા પડશે. સોનુનો ભાગ છે ને જૂનો ભાગ હોય જ નહીં, કેમ કે સોનું એ તો નવો ભાગીદાર છે, નવા ભાગીદારનો જૂનો ભાગ તો હોય જ નહીં. તો એનો અર્થ એમ થાય સોનુનો ત્યાગ મળશે પણ નહીં, કેમ કે સોનુને તો લાભ લેવાનો હોય. તો ત્યાગ કરનાર કોણ હોય? આસ્થા અને આહના. તો કે બેયના જૂના ભાગ આસ્થા અને આહના, બેયના નવા ભાગ. તો આપણે સૂત્ર જ આપણું એવું છે, જો જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરો એટલે તમને સોનુનો ત્યાગ મળશે પણ નહીં. મળશે તો આસ્થા અને આહનાનો મળશે. તો નવો ભાગ તો કે હવાલા નંબર 2 માં આપ્યો છે નવો ભાગ 4:3:3 એટલે 4:3:3 સોનુનો નવો ભાગ આવી ગયો. હવે ચારેયનો સરવાળો, ત્રણેયનો સરવાળો કરો. 4 + 3 + 3 3 ને 3 6 ને 4 10 અને કહેવાય કુલ ભાગ. હવે એનું સૂત્ર લગાડો, એની ગણતરી ચાલુ કરો. ત્રણેય આસ્થા અને આહનાની ગણતરી કરો. સોનુની ગણતરી કરવાની હોય નહીં, કેમ કે સોનુનો જૂનો ભાગ છે નહીં, માત્ર એનો નવો ભાગ જ છે. તો કે જુઓ આસ્થાનો 1/2 ભાગ, કુલ ભાગ કેટલો? 2 એટલે છેદમાં 2. પછી આસ્થાનો નવો ભાગ કેટલો? તો કે 4/10. કુલ ભાગ કેટલો? તો કે 10. વચ્ચે માઈનસની નિશાની. હવે ચોકડી ગુણાકાર, પહેલા છેદનો ગુણાકાર પછી ચોકડી ગુણાકાર. છેદનો ગુણાકાર 2 × 10 એટલે 20. પછી ચોકડી ગુણાકાર કરો 1 × 10 એટલે 10. 4 × 2 એટલે 8. એટલે અંશનું સાદુરૂપ આપો, 10 માંથી 8 જાય એટલે 2. છેદનામાં 20 માં 20. આહના એની ગણતરી કરો. આહનાનો જૂનો ભાગ 1, છેદમાં કેટલા લખવાના? કુલ ભાગ 2, વચ્ચે માઈનસની નિશાની. આહનાનો નવો ભાગ તો કે 3, 3/10 એટલે અંશમાં 3 ને છેદમાં કુલ ભાગ. હવે છેદનો ગુણાકાર પછી ચોકડી ગુણાકાર. છેદનો ગુણાકાર એટલે 2 × 10 એટલે 20. પછી ચોકડી ગુણાકાર 1 × 10 એટલે 10. પછી વચ્ચે માઈનસની નિશાની. 3 × 2 એટલે 6 એટલે 10 - 6 એટલે 4. અંશનું સાદુરૂપ 4 આવશે, અહીંયા 2 આવશે. છેદમાં 20. છેદ સરખા થઈ ગયેલા છે જુઓ. તો આ બંને ત્યાગ આવ્યા છે. ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ મળશે. તો હવે આપણે લખી નાખીએ. બેનો પ્લસ આન્સર આવ્યો તો કે હા, તો બેનો ત્યાગ જ છે, કોઈનો માઈનસ નથી આવ્યો, કોઈનો 0 નથી આવ્યો. તો હવે જોઈએ આસ્થા અને આહના. આસ્થા જેમ આહના ત્યાગનું પ્રમાણ તો કે તમારે 2/4 લખવાના. આ બે આંકડા લખી નાખો, અંશના છેદ કાઢી નાખવાનો. બે સામાન્ય લેતા 2/2 એટલે 1, 4/2 એટલે 2. તો હવે ત્યાગનું પ્રમાણ આસ્થા અને આહનાનું શું મળ્યું? 1/2, જે પાઘડી વેચવામાં આપણને કામ લાગશે. હવે હું તમને હવાલા નંબર 3 અને 1 સમજાવું છું. હવાલા નંબર 3 માં શું લખ્યું છે? આખી પેઢીની પાઘડી, ટોટલ પાઘડી કેટલી આપી છે? 40,000. સાંભળજો બરાબર. હવાલા નંબર 3 અને 1 પાઘડીનું કામ પૂરું થઈ જશે. તો કુલ પાઘડી કેટલી? તો કે આખી પેઢીની પાઘડી 40,000. એમાંથી નવા ભાગીદાર સોનુનો ભાગ કેટલો? અહીં જુઓ, આ સોનુનો ભાગ છે 3/10. એટલે અહીં લખવાનું, પહેલા ગણતરી કરવાની, કેલ્ક્યુલેશન. સોનુના ભાગની પાઘડી બરાબર 40,000 × 3/10. 3/10 કેવી રીતે? ફરી વખત અગેન સોનુનો ભાગ કેટલો? તો કે 3. 3/10 કુલ ભાગ લખી નાખવાનો 10. એટલે 1 શૂન્ય કાઢી નાખો એટલે 4 × 3 એટલે 12. કુલ પાઘડી સોનુના ભાગની પાઘડી કેટલી મળી? તો કે 12,000. હવે પહેલા હવાલામાં વાંચો. પહેલા હવાલામાં એમ કીધું કે સોનું તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે. જુઓ, તો એનો અર્થ એમ થયો એના ભાગની પાઘડી આવતી હતી કેટલી? તો કે 12,000. તો એમાંથી રોકડા માત્ર કેટલા લઈ આવ્યા? રોકડમાં લાવેલા પાઘડી કેટલી? તો કે 7200. રોકડમાં ન લાવેલ પાઘડી કેટલી? તો કે 4800. આ 12,000 માંથી તમે 7200 બાદ કરશો એટલે રોકડમાં ન લાવેલ પાઘડી મળશે 4800. હવે શું કરવું આપણે? તો કે પાઘડીની અસર છે ને આપણે ટાઈપ સી મુજબ આપવી પડશે. જો ટાઈપ એ એટલે કેવી કે ખાનગી રીતે બારોબાર પાઘડી લઈ આવતો હોય, ઈ તો કઈ છે નહીં. બીજા નંબરનો ટાઈપ બી એટલે કેમ? તો કે ભાગીદાર રોકડેથી પાઘડી લઈ આવે અને જૂના ભાગીદારો એને ત્યાગના પ્રમાણમાં વેચી લે. ટાઈપ સી એટલે એનો અર્થ એમ થાય કે અંશતઃ રોકડમાં લાવે 7200 ને અંશતઃ રોકડમાં ન લાવે. ટોટલ બેનો સરવાળો કરશો 7200 ને 4800 એટલે 12,000 થાય છે. તો 7200 ની આમનોંધ આપણે ટાઈપ બી મુજબ જ કરવાની છે. અને એક આમનોંધ વધારાની જે ત્રીજી થશે એ પછી સમજાવો. પહેલા આપણે આ બે સમજી લઈએ. પાઘડી અંગેની આમનોંધ. આ 7200 ની આમનોંધ રોકડમાં આવી. એની રોકડ એ મિલકત છે. મિલકત આવે તો ઉધાર થાય. કઈ મિલકત આવી? તો કે રોકડ આવી. તો કે નંબર 1 રોકડ બેંક ખાતે ઉધાર 7200, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. નવો ભાગીદાર તેમના ભાગની પાઘડી જે રોકડમાં લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે પાઘડીના પ્રીમિયમ ખાતું ઉધાર કરી નાખો.
અહીંયા જમા છે તો અહીં ઉધાર કરો એટલે પાઘડીના પ્રીમિયમ ખાતું બંધ થઈ જાય. નંબર 2, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200 તે ત્યાગના પ્રમાણમાં તમારે વેચવાની છે. ત્યાગનું પ્રમાણ જો પેલા જ ગણતરી કરી 1/2 એટલે 7200 ભાગ્યા 3 એટલે 1 ભાગે તમારે 2400 આવશે. તો 2 ભાગે કેટલા આવે 4800. 1/2 નું પ્રમાણ છે એટલે 24 ને 48 1/2 નું પ્રમાણ આવશે. તે આસ્થાના મૂડી ખાતે જમા 2400 તે આહનાના મૂડી ખાતે જમા 4800. ટૂંકમાં 7200 ની આપણે વહેંચણી કરી દીધી. 7200 નો ભાગ પૂરો થયો છે. આ રોકડમાં આવેલ પાઘડી એની 2 આમનોંધ કરી. ટાઈપ બી મુજબ જ આમનોંધ કરી છે. મોસ્ટ ઓફ બધા જ દાખલામાં તમારે ટાઈપ બી મુજબ જ હાલવાનું રહેશે મોસ્ટ ઓફ. હવે રોકડમાં ન આવેલ પાઘડી એનું શું કરવું? તો મેં તમને રીત નંબર 4 માં ત્યાં સમજાવ્યું છે પાઘડી અંગેની વિવિધ અસરો એવું લખ્યું હતું આમનોંધ. તો તમને મેં કીધું કે 6 પેજ પીડીએફ સ્વરૂપે મેં તમને મોકલી આપીશ તો તમે લખવું છે. તો હવે એમાં એમ લખ્યું છે કે નવો ભાગીદાર રોકડમાં જો પાઘડી ન લાવતો હોય તો કઈ રીતે આમનોંધ કરવી? તો કે આ ટાઈપની આમનોંધ થાય. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર 4800 એટલે 4800 રોકડમાં ન લાવેલ પાઘડી તે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપો. ત્યાગનું પ્રમાણ આપણને મળ્યું છે 1/2 આસ્થા અને આહના વચ્ચે એટલે 4800 ભેગા તમારે 3 કરવાના. 1 ભાગે 1600 આવશે, 2 ભાગે 3200 આવશે. તે આસ્થાના મૂડી ખાતે જમા 1/3 કરશો એટલે 1600 તે આહનાના મૂડી ખાતે તમારે 2/3 કરશો એટલે 3200. ટૂંકમાં 1600 ને 3200 નો સરવાળો 4800 થઈ જશે. એટલે આ રોકડમાં ન લાવેલ પાઘડીનો પોર્શન છે. રોકડમાં લાવેલ પાઘડી 7200 ને આ પોર્શન જેમાં 2 આમનોંધ થાય. રોકડમાં ન લાવેલું એની 1 આમનોંધ થાય. ટોટલ પાઘડી અંગેની જો આમનોંધ તમને પૂછે તો તમારે 3 આમનોંધ કરવાની હોય છે. અને જો આમનોંધ પૂછે જ નહીં તો તમારે આમનોંધ કરવાની ન હોય, માત્ર ખાતા દોરવાના હોય છે. તો પાઘડી અંગે તમને આમનોંધ દરેક દાખલામાં પૂછે કે ન પૂછે, એક જ એવો દાખલો છે 12મો દાખલો આગળ જતા કે એમાં પાઘડી અંગેની જરૂરી આમનોંધ પૂછી છે. બાકી એક પણ દાખલામાં પાઘડી અંગેની આમનોંધ કે જરૂરી આમનોંધ પૂછી જ નથી, માત્ર ખાતા જ તમને પૂછવામાં આવશે. પણ દરેક દાખલામાં હું તમને પાઘડી અંગેની આમનોંધ લખાવીશ અને તમને પીડીએફ સ્વરૂપે પણ મોકલી આપીશ, જેથી કરીને તમે પ્રવેશના ચક્રમાંથી બહાર આવો ને ત્યાં તમને નિવૃત્તિના ચક્રમાં ક્લિયર કટ થઈ ગયું હોય એ ચિત્ર તમારું ક્લિયર થઈ જશે. હવે હવાલા નંબર 3 અને 1 મેં તમને સમજાવ્યા. હજી હવાલા નંબર તમારે છે ને હવાલા નંબર 5 એક રોકાણો જે આહના લઈ જાય છે 1900 માં એક ઈ સમજવો પડશે અને એક હવાલા નંબર 8 જમીન મકાનનો હવાલો તમારે સમજવાનો રહેશે. તો આજે આપણે લેક્ચર નંબર છે ને આપણે 11મો લેક્ચર આજે આપણે અહીંયા પૂર્ણ કરવાનો છે. હવે આના જેવો હજી આ દાખલો પૂરો થયો નથી એટલે હું તમને 9મા દાખલા પછીનું ઉદાહરણ તરીકે હિસાબે કરવાનું નથી. પૂરો થઈ જશે 9 દાખલો 9મો ત્યારે તમને હું આપીશ. તમારે 8મો દાખલો પૂરો થયો છે આજે જ આપણે લેક્ચર નંબર 11 માં એના જેવું ઉદાહરણ તમારે 22 મેં તમને કહી દીધું. 8મા દાખલા પછી ઉદાહરણ 22 કરી લેજો અને આટલી ગણતરી તમે તૈયાર રાખજો 11મા દાખલાથી. તે પછી આનાથી પછી જે અધૂરું કામ છે એ હું પહેલા તમને હવાલા નંબર 5 અને હવાલા નંબર 8 બોર્ડ ઉપર સમજાવીશ અને ત્યાર પછી જરૂરી ખાતા હું તમને તૈયાર કરાવી દઈશ. તો આજે આપણો આ લેક્ચર નંબર 11 અહીંયા પૂર્ણ થાય છે.